નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રના સથવારે ચેનલમાં હું નિલેશ વાલાણી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં જાણીશું ચૈત્ર સુદ પાંચમની ગાડલીના શું સંકેતો જોવા મળ્યા છે અને તેના પરથી આવનારું ચોમાસું કેવું રહી શકે છે, તેમજ કયા નક્ષત્રની અંદર કેવા વરસાદના યોગ જોવા મળેલ છે, તેમજ કયા નક્ષત્રની અંદર વાયરું ફૂંકાવાની શક્યતા છે અને કયા નક્ષત્રની અંદર ભારે વરસાદના યોગ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા મેળવીશું। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઈક કરી દેજો, તેમજ તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેથી કરીને તમામ ખેડૂત ભાઈઓને આ માહિતી મળી શકે અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ચૈત્ર સુદ પાંચમની ગાડલીના શું સંકેતો જોવા મળ્યા તેની વાત કરીએ। તેની પહેલાં ગાડલી કોને કહેવાય અને શા માટે ગાડલી કહેવામાં આવે છે તેના વિશે ટૂંકમાં માહિતી આપું તો વર્ષોથી ચાલી આવતી આ એક પરંપરા મુજબ આકાશમાં જોવાતી ખગોળીય ઘટના છે, જેમાં 5 તારાનું નક્ષત્ર રોહિણી નક્ષત્ર આવેલું છે અને આ રોહિણી નક્ષત્રનો આકાર ગાડા જેવો હોવાથી તેને ગાડલી કહેવામાં આવે છે। જેમાં ગ્રહ નક્ષત્રોની ચાલ પરથી આવનારો વર્ષનું વર્તારો કરવામાં આવે છે, જેમાં રોહિણી નક્ષત્રને માલનું ગાડું કહેવામાં આવે છે, ચંદ્રને વસિયત એટલે કે વેપારી કહેવામાં આવે છે, જ્યારે કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં એટલે કે માનવ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે અને મૃગશીર્ષ નક્ષત્રને રખેવાળ કહેવામાં આવે છે। તો મિત્રો, આ વર્ષે તારીખ 2/4/2025ને બુધવારની સાંજે જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો તે પ્રમાણે આકાશમાં ગાડલી જોવા મળી છે અને આના પરથી એવું કહી શકાય કે આ વર્ષે વસિયત એટલે કે ચંદ્ર માલના ગાડાની પાછળ છે, જેથી કરીને ખેત ઉત્પાદન સારું આવી શકે, તેમજ ચંદ્ર ઉત્તર તરફ હોવાથી આવનારું ચોમાસું સારું રહેશે અને રોહિણી નક્ષત્ર અને ચંદ્રની વચ્ચે અંતર હોવાથી આ વર્ષે વર્ષ પાછોતરું અને પાછોતરા વરસાદવાળું રહી શકે છે। જ્યારે ચંદ્ર 2 રસ્તા પર ચાલે છે, તેથી આવનારું ચોમાસું 2 ભાગમાં જોવા મળી શકે છે। જ્યારે રખેવાળ ઘણો દૂર હોવાથી તે સરહદ પર ભય મુક્તિના સંકેતો આપે છે, જ્યારે ચંદ્ર કૃતિકા નક્ષત્રની પાછળ ચાલે છે તે એક સંકેત સારા ગણવામાં આવતા નથી, જેથી કરીને આ વર્ષે માનવ જીવન ઉપર મુશ્કેલીના એંધાણ દેખાઈ રહ્યા છે। તો આ વર્ષે કયા નક્ષત્રમાં કેવા વરસાદના યોગ રહી શકે તેની વાત કરીએ તો કૃતિકા નક્ષત્ર અને રોહિણી નક્ષત્રની અંદર માવઠાના સંજોગો જોવા મળી રહ્યા છે, જ્યારે મૃગશીર્ષ નક્ષત્રની અંદર વાહ વંટોળ અને સમુદ્રમાં તોફાન ઉદ્ભવી શકે છે અને અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે। આદ્રા નક્ષત્રની વાત કરીએ તો આ નક્ષત્ર બેસતા અમુક વિસ્તારોમાં વરસાદ દેખા દે અને આદ્રા નક્ષત્ર ઉતરતા ખૂબ સારો વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે। જ્યારે પુનર્વસુ નક્ષત્રની વાત કરીએ તો આ નક્ષત્ર દરમિયાન સાર્વત્રિક વાવણીના સંજોગો જોવા મળે છે અને પુષ્ય નક્ષત્રમાં ભારે વરસાદના યોગ જોવા મળે છે। જ્યારે આશ્લેષા નક્ષત્રની વાત કરીએ તો આશ્લેષા નક્ષત્ર દરમિયાન વાયરું ફૂંકાવાના સંજોગો જોવા મળે છે અને મઘા નક્ષત્રની વાત કરીએ તો મઘા નક્ષત્ર વિશે એક કહેવત છે કે મઘાનું પાણી અમૃતવાણી, પરંતુ આ વર્ષે મઘાનું પાણી મોંઘું થઈ શકે છે, એટલે કે આ વર્ષે મઘા નક્ષત્રમાં પણ વરસાદની ખેંચ જોવા મળે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદના યોગ જોવા મળે છે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પણ ભારેથી અતિભારે વરસાદના સંજોગો જોવા મળે છે। આ નક્ષત્ર દરમિયાન નદી નાળા છલકાય અને ડેમો ઓવરફ્લો થાય
અને ચોમાસા દરમિયાન જે વરસાદની ઘટ હશે તે આ બંને નક્ષત્રો દરમિયાન વરસાદની ઘટ પૂરી થાય તેવા સંજોગો જોવા મળે છે. હસ્ત નક્ષત્રની વાત કરીએ તો હસ્ત નક્ષત્ર દરમિયાન અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદના યોગ જોવા મળે છે. જ્યારે ચિત્રા નક્ષત્રની અંદર સમુદ્રમાં તોફાન ઉદ્ભવે અને અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદના સંજોગો જોવા મળે છે. તો મિત્રો એકંદરે ચોમાસું સારું રહે અને 12 આની વર્ષ થાય તેવું અનુમાન છે. તો આ હતું ચૈત્ર સુદ પાંચમની ખગોળીય ઘટના પરથી વર્ષનું અનુમાન. આ માત્ર અનુમાન હોય છે. અંતે હુકમનો એકો હંમેશા કુદરતના હાથમાં હોય છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર.